ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિથી ધરતીપુત્રોના હાલ બેહાલ થયા છે। ભારે વરસાદ પડવાથી ખેતીની મજૂરી, બિયારણ તેમજ રૂપિયાનો મોટો ખર્ચ ધરતીપુત્રોને મોંઘો પડ્યો છે। ત્યારે જમીનો ધોવાઈ તથા રોપેલો પાક બળી ગયો હતો તેવું કહી શકાય કે મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેતી લાયક જમીનોમાં ઊભા પાક સાથે ધોવાણ સાથે મગફળી, ડાંગર, કપાસ, શાકભાજી, દિવેલા તેમજ કેળ જેવા ધાન્ય પાકોમાં વરસાદી પાણી ભરાઈ જતા તારાજી સર્જાઈ છે। ખેતરો તથા ખેતી મજૂરી મોંઘી પડતા ડીઝલનો ખર્ચ વગેરેના મારથી જગતનો તાત પીસાઈ રહ્યો છે। આ મામલે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ નડિયાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીને ધરતીપુત્રોએ ભેગા થઈ અને સરકારને વળતર માટે આવેદનપત્ર પાઠવ્યું હતું। તમાકુના દરવાડિયા ફેલ ગયા, પ્લસ જે લોકો આગળ રોપે છે એ લોકોએ રોપેલી, એટલે હવે રોપવાની સિઝન તો અત્યારે ચાલુ થાય છે, પણ જે લોકો અગાઉ રોપે છે પ્રી સિઝન એ લોકોને ફેલ ગયા છે। એટલે તમાકુનું 1 વીઘાનું દરવાડિયું હોય તો 200 વીઘા તમાકુ રોપાય, તો વીઘું જ નહીં રહ્યું તો 200 વીઘા પાક કઈથી રોપાય છે? એટલે ના છૂટકે એના દિવેલા કે રાજગરો કે એવા કોઈ બીજા ક્રોપ પર જવું પડશે ખેડૂતને, અને એને પોસાય એવું રહે નહીં। એટલે તમાકુનો પણ ક્રોપ